આ સખીઓને ગોપીઓને પ્રેમ મંદિરની ધજા કહી છે. ગોપી પ્રેમ કી ધજા. ધજા મંદિર ઉપર ફરકે છે. તેનો પહેલો પાયો તે ઇમારત સહિતનો શિખર હોય છે. આ શિખર ઉપર કલશ હોય છે, કલશ ઉપર ચક્ર હોય છે અને ચક્ર પર ધજા હોય છે. પણ ધજાથી ઉપર કશું જ નથી હોતું. મંદિર ગમે તેટલું વિશાળ હોય, પ્રભુનું ગમે તેટલું સુંદર સ્વરૂપ અંદર બિરાજતું હોય, શિખર ભલે દૂરથી દેખાતું હોય, પણ ઉપર રહેલી ધજા આખી ઇમારતને ઓળખાણ આપે છે. આ ફરફરતી ધજા દૂર દૂરથી આવતા પથિકોને કહે છે કે તમે જેને શોધો છો ને તે અહીં છે, માટે અહીં આવો. એ જ રીતે યુગલ સ્વરૂપની આ સખીઓનું મહાત્મ્ય યુગલ સ્વરૂપથી પણ વિશેષ છે. શ્રી પ્રભુ સ્વયં કહે છે કે મારા આ ભક્તો એવા છે કે જેમના ચરણ કમલની રદ લેવા માટે હું સદૈવ તત્પર રહું છું. આ સખીઓ શ્રી યુગલ સ્વરૂપની પરમ પ્રિય આરાધિકાઓ વિશે જાણીએ તે પહેલા શ્રી રાધિકાજીના પરિવાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ સખીઓને પ્રણામ કરી આપણી યાત્રાનો પ્રારંભ કરીએ. પ્રથમ જન્મ. પૂર્વ જન્મમાં બ્રહ્માપુત્ર પિતરોની 2 માનસ કન્યા હતી. એકનું નામ હતું મૈનાકી, જેના વિવાહ નગાધિરાજ હિમાલય સાથે થયેલા. બીજી કન્યા કલાવતીના વિવાહ મનુવંશી રાજા સુચંદ્ર સાથે થયેલા. ઘણા લાંબા સમય સુધી રાજ્ય કર્યા બાદ એક દિવસ સુચંદ્ર પત્ની કલાવતીની સાથે તપ કરવા ચાલ્યા ગયા. તેમણે કઠિન તપસ્યા પછી બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી વરદાન મેળવ્યું. એ વરદાનમાં સુચંદ્રે મુક્તિ માંગી. આ સાંભળી કલાવતીએ કહ્યું કે પ્રભુ, મારી ઈચ્છા છે કે હું ભગવતી શક્તિની માતા બનું. આર્યનારીની આવી ઈચ્છા તેના પતિ દ્વારા જ પૂર્ણ થાય છે. આર્યનારીને બીજા પુરુષનો સ્પર્શ ન હોય, માટે આપ જો એમને મુક્તિ પ્રદાન કરશો તો હું આપને શાપ આપીશ. બ્રહ્માજી કહે છે, દેવી, આપ મારા પૌત્રી પણ છો અને ભક્ત પણ છો. વળી આપ સતી હોવાને કારણે આપના શાપનો ભાર હું મારા માથે લેવા માંગતો નથી. આમ કહી તેમણે સુચંદ્રને પોતાની ઈચ્છા ફેરવવાનું કહ્યું. મુક્તિ સિવાય મારી કોઈ ઈચ્છા નથી, માટે આપ એવું કરો કે મને એવું વરદાન આપો કે જેને હું અખિલ લોકના ઈશ્વરને અર્પણ કરી શકું. આ વરદાન જ મારે માટે મુક્તિનું કારણ બને. સુચંદ્રે કહ્યું, ભલે, બીજા જન્મમાં આપ બંને ફરી જન્મ ધારણ કરી એકબીજાના પૂરક બનશે. આપને ત્યાં એવા સંતાનોનો જન્મ થશે જેમને તમે અખિલ લોકના સ્વામીને અર્પણ કરી